ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ દલાલ. ગ્રંથ બાલબોધ. 84 વૈષ્ણવ વાર્તા 57. નારાયણદાસ કાયસ્થ. લીલાનું નામ વ્રજ વિલાસિની. 252 વૈષ્ણવ વાર્તા 171. નારાયણદાસ પાંડે. લીલાનું નામ નારાયણી. સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 170. ભીષ્મદાસ ક્ષત્રિય. લીલાનું નામ દ્રઢવ્રતા. રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 169. કાનબાઈ. લીલાનું નામ કન્હૈયા. તામસ ભક્ત. નારાયણદાસ કાયસ્થ માટે પ્રગટ કરેલ બાલબોધ ગ્રંથમાં શ્રીમદ આચાર્ય ચરણ સ્વ સિદ્ધાંત નિરૂપણ નથી કરતા, પણ સર્વ સિદ્ધાંતોનો સંગ્રહ કરે છે. સર્વ સિદ્ધાંત સંગ્રહમ. બાળક બુદ્ધિવાળા જીવનું મન ચરસણીની જેમ સર્વત્ર ન ભટકતા એક સિદ્ધાંતમાં સ્થિર થઈ જાય, એ હેતુથી આચાર્યજી જીવને વિવિધ સિદ્ધાંતોની તસવીર બાલબોધમાં દેખાડે છે. શ્રી મહાપ્રભુજીને અમાન્ય એવા સર્વ સિદ્ધાંતો આ ગ્રંથમાં નથી. આ ગ્રંથના વિષયો પુષ્ટિ ભક્તિના અંગરૂપ છે. શ્રી આચાર્યજીએ બાલબોધ ગ્રંથમાં વેદમાં પ્રતિપાદિત એવા 4 પુરુષાર્થોનું વિસ્તરણ નથી કર્યું. પુષ્ટિ ભક્તિમાં ફલની પ્રાપ્તિ કેવલ ભગવત કૃપા પર જ નિર્ભર છે. યમય વેશ વૃણુતે તેન લભ્ય. વેદનો આ અર્કરૂપ સિદ્ધાંત હોવાથી શ્રી વલ્લભને વેદના સાધન અંગને સ્પર્શવાની બાલબોધમાં આવશ્યકતા ન રહી, કારણ કે આ ગ્રંથ જેના માટે પ્રગટ કર્યો છે એવા શ્રોતા નારાયણદાસ કાયસ્થ પુષ્ટિ ભક્તિના અધિકારી છે, મોક્ષના કે મર્યાદા ભક્તિના નહીં. વેદનું પ્રતિપાદન કરનાર શ્રીમદ આચાર્ય ચરણ આ ગ્રંથમાં વેદોક્ત મોક્ષનું વર્ણન કેમ નથી કરતા એનું રહસ્ય વાર્તા समझावे છે. नारायणदास श्री आचार्य जी के पास आए रहे, सो श्री मुख की वार्ता सुने, महाप्रसाद लिए, चित्त में आनंद पाए. वेदोक्त यमय वेशो वृणुते ની પ્રક્રિયાથી શ્રી મહાપ્રભુજીએ અહીં નારાયણદાસમાં ભજનાનંદનું બીજ રોપી દીધું છે. એટલે વાર્તા કહે છે ચિત્ત મેં આનંદ પાય. નારાયણદાસે આ આનંદ પુષ્ટિ પુરુષોત્તમ સંબંધિત અનુભવ્યો, તેથી વેદોક્ત મોક્ષનું વર્ણન બાલબોધ ગ્રંથમાં અપ્રયોજક બન્યું. વેદ કથિત બ્રહ્માનંદના મોક્ષમાં આચાર્યજીએ નારાયણદાસની મતિ જવા જ ન દીધી. શ્રી ગોપીજનોની જેમ ભજનાનંદની સિદ્ધિમાં જ નારાયણદાસને વેદોક્ત બ્રહ્માનંદ અનાયાસ અવાંતર ફલરૂપ પ્રાપ્ત થઈ જવાનો છે. તોય વેદની મર્યાદાને માન આપનાર શ્રી વલ્લભે નારાયણદાસને વેદથી અછૂત ન રાખ્યો. વાર્તા કહે છે, તબ શ્રી आचार्य जारी के जल ले वेद मंत्र सो पढ़ी एक दोना में दिए और कहे यह जल लरिका पर छिड़क्यो, लरिका उठेगो. શ્રી વલ્લભે જો જારીજીનું જલ આપ્યું હોત તો તેનાથી એ બાલકની મૂર્છા નિવૃત્ત થાત, પરંતુ એ બાલક પુષ્ટિનું ન હોવાથી જારીજીના પુષ્ટિ જલમાં શ્રીમદ આચાર્ય ચરણે વેદની મર્યાદા છેકી. શ્રી વલ્લભે બાલબોધ ગ્રંથમાં ભલે વેદોક્ત સાધન અને ફલ ન દર્શાવ્યા, પણ
આ પ્રસંગ દ્વારા શ્રી મહાપ્રભુજીએ વેદનો મહિમા અવશ્ય બતાવ્યો. લૌકિકા ઋષિભિઃ પ્રોક્તઃ. શ્રી વલ્લભે બાલબોધમાં ઋષિઓથી કથિત અને સ્મૃતિઓમાં વિચરેલ ધર્મ અર્થ કામ પુરુષાર્થનો ઉલ્લેખ ન કરતા કેવલ મોક્ષ પુરુષાર્થનું આલેખન કર્યું છે. ઋષિઓથી કહેવાયેલ ધર્મ અર્થ અને કામ પુરુષાર્થમાં નારાયણદાસની મતિ છે કે નહીં તે તપાસવા આચાર્યજી નારાયણદાસને કહે છે, વહ લરિકા તો આછો હો ही जाएगो, परंतु पाछे तू फेरी वही काम करेगो. तब नारायणदास ने कही, महाराज मैं आपको दास गुलाम होय आपके पास रहूंगा, आप आज्ञा देंगे सो मैं करूंगा. પોતાનો અલૌકિક ધર્મ બતાવવા નારાયણદાસ મહાપ્રભુજીને વિનવે છે કે હું આપનો દાસ થઈને રહીશ, ઠાકોરજીનો ગુલામ થઈને રહીશ. અર્થાત સોહમ ના બદલે નારાયણદાસ દાસોહમની અસ્મિતાથી ઉજ્જવલ થઈ ગયા છે. પુષ્ટિ માર્ગીય ધર્મ પાળવા તત્પર છે. પોતાના અલૌકિક અર્થ પુરુષાર્થને અભિવ્યક્ત કરતા નારાયણદાસ શ્રી વલ્લભને નિવેદન કરે છે કે આપ જે કહેશો એનું પરિપાલન જ મારી અર્થોપલબ્ધિ માનીશ. આપકે પાસ રહુંગો એમ કહીને નારાયણદાસ શ્રી વલ્લભની નિકટ જ રહેવાની પોતાની કામનાને અભિવ્યક્ત કરે છે. એ જ આ ભગવદીયનો કામ પુરુષાર્થ છે. ભવિષ્યમાં આ જ કામ પુરુષાર્થ નારાયણદાસના ક્વાસી ભાવનું સ્વરૂપ લેશે. નારાયણદાસને આવી અલૌકિક બુદ્ધિનું દાન કર્યા પછી આચાર્યજીને બાલબોધ ગ્રંથમાં ઋષિઓએ કહેલ ધર્મ અર્થ અને કામ પુરુષાર્થનું નિરૂપણ કરવું નિરર્થક લાગે છે. તેથી જ શ્રી વલ્લભ આજ્ઞા કરે છે કે ત્રિવર્ગ સાધકા નીતિ ન તન નિર્ણય ઉચ્યતે. નારાયણદાસ પર થયેલ કૃપાનું કારણ દર્શાવતા શ્રી વલ્લભ સ્વયં આજ્ઞા કરે છે કે જીવેશ્વર વિચારેણ દ્વિધા તેહિ વિચારિતા. આ શ્લોકમાં આચાર્યજી પ્રથમ જીવ શબ્દ કહે છે અને પછી ઈશ્વર, કારણ કે નારાયણદાસના ઉદ્ધારનો પ્રથમ વિચાર પુષ્ટિજીવ એવા કૃષ્ણદાસ મેઘાને કર્યો છે. મહાપ્રભુજી પાસે નારાયણદાસની સિફારસ કરતા કૃષ્ણદાસથી વિનંતી કરે છે, મહારાજ नारायणदास कायस एक अंबालय को यहाँ है, दैवी जीव है, वाको में समझायो सो मान्यो नहीं. એ સાંભળ્યા પછી ઈશ્વર એવા શ્રીમદ આચાર્ય ચરણ કૃષ્ણદાસને કહે છે કે तब से आचार्य जी कहे, न मान्यो तो कहा भयो, तुमने वाको समझायो, तुमको ढूंढत अभी आवेगो. ક્વાસી ભાવમાં નારાયણદાસનું વર્ણન કરતા શ્રી વલ્લભ નારાયણદાસને સર્વપ્રથમ તો ભગવદીય એવા કૃષ્ણદાસને શોધતા કરી દે છે અને પછી એ શોધ એ લગ્ની પ્રભુ માટે લગાવે છે. નત્વા હરિમ સદાનંદમ. મંગલાચરણમાં શ્રી વલ્લભે હરિ કહ્યું તેમ પ્રભુ નારાયણદાસના દુઃખ હરતા બને છે અને સદાનંદ કહેવાથી પ્રભુ એમના સુખ કરતા બને છે. નારાયણદાસ માટે આચાર્યજીએ સર્વ પુરુષાર્થોની સિદ્ધિ મંગલાચરણમાં જ કરી. દ્વિધા દ્વે દ્વે સ્વતસ્તત્ર સાંખ્ય યોગો પ્રકીર્તિતૌ અને અતઃ શિવશ્ચ વિષ્ણુશ્ચ જગતો હિતકારકૌ. ઋષિઓથી બોધિત થયેલ મોક્ષ શાસ્ત્રને સમજાવતા શ્રી આચાર્ય ચરણ કહે છે કે પોતાના પ્રયાસથી મળતો મોક્ષ સ્વતઃ મોક્ષ કહેવાય છે. એનું નિરૂપણ સાંખ્ય અને યોગ શાસ્ત્રમાં છે. શિવ અને વિષ્ણુથી ઉપલબ્ધ થતી મુક્તિ પરતઃ મોક્ષ છે. સાંખ્ય પક્ષ ત્યાગ પ્રધાન છે. બાહ્ય વિષયો પ્રત્યે
શુદ્ધતાનો ભાવ જગાડી વિષયોથી અલિપ્ત રહેવા સાંખ્ય શાસ્ત્ર કહે છે. યોગ માર્ગ બાહ્ય વિષયો પ્રત્યે અત્યાગનો ભાવ રાખે છે. યોગ શાસ્ત્ર કહે છે કે જીવ પોતાના આત્મનિયંત્રણમાં સ્વતંત્ર હશે તો બાહ્ય વિષયો જીવનું કાંઈ નહીં બગાડી શકે. અર્થાત યોગ માર્ગમાં બાહ્ય ત્યાગ કરતા આંતરિક ત્યાગનું અતિ વિશેષ મહત્વ છે. સાંખ્ય વિષયને અનાત્મ રૂપે જુએ છે, તેથી એ જ્ઞાન પ્રદાન છે. યોગ ધ્યાન પ્રદાન છે. આંતરિક ત્યાગને એ આત્મ ધ્યાનથી કેળવે છે. અહમતા અને મમતામાંથી મુક્તિ મેળવવી એ બંને શાસ્ત્રોનું પ્રયોજન છે. સાંખ્ય અને યોગ શાસ્ત્રના માધ્યમથી મળતી મુક્તિ આત્મસુખ રૂપા છે. કેવળ આત્મસુખ સુધી સીમિત ફળ આપતા સાંખ્ય અને યોગના સાધનોના અભિમાનને વિષ્ણુ અને શિવના ભક્તો દુર્લક્ષ કરે છે. પોતાની જાતનું વિસ્મરણ કરી વિષ્ણુ અને શિવના ભક્તો આ દેવ થકી આત્મસુખ કરતાંય વિશેષ સુખ મેળવે છે. સામાન્યતયા શિવ ભોગનું દાન કરે છે અને વિષ્ણુ મોક્ષનું. શિવનો ભોગ તામસ સ્વભાવ વાળો છે, મોક્ષ સાત્વિક સ્વભાવયુક્ત છે. તેથી શિવને મોક્ષ આપતી વેળા પોતાના ભક્તના તામસ સ્વભાવને સાત્વિક બનાવવાનો શ્રમ લેવો પડે છે. એવી જ રીતે વિષ્ણુના ભક્તો સાત્વિક પ્રધાન છે. એમને ભોગ આપવો હોય તો વિષ્ણુને ભક્તના સ્વભાવનું તામસમાં રૂપાંતર કરવાનો કષ્ટ લેવો પડે છે. બીજી દ્રષ્ટિથી જોઈએ તો શિવ મુક્ત દશામાં રહે છે અને વિષ્ણુ ભોગમાં. સ્વામી જે સ્વયં ભોગવતા હોય તે અન્યને ન આપે. એમના અતિ પ્રિય ભક્તો કેવલ અપવાદરૂપ છે. પરંતુ મહોદાર ચરિત્રવાન શ્રી વલ્લભ પોતે જે ભોગવે છે તે જ નારાયણદાસ અને પુષ્ટિ ભક્તોને આપવા ઉત્સુક છે. પરતઃ મોક્ષ ઉપલબ્ધ કરવા માટે જીવને શિવ અથવા વિષ્ણુના તદીય એટલે કે સમર્પિત અને તદાશ્રિત એટલે કે આશ્રિત થઈને રહેવું અનિવાર્ય છે. અર્થાત પરતઃ મોક્ષને ચાહતો જીવ એ દેવનો અનન્યાશ્રિત અને એમને સમર્પિત હોવો જ જોઈએ. એ દેવના દાસ બન્યા પછી એમનામાં સંબંધિત શ્રવણ કીર્તન આદિથી નવધા ભક્તિના પથ પર અભિસરણ કરવાથી જીવના દોષો નિવૃત્ત થાય છે. જીવા સ્વભાવ તો દુષ્ટા. ભગવત અંશ રૂપે જો તો જીવ શુદ્ધ જ છે, પણ એ સ્વભાવથી દુષ્ટ છે. શિવ વૈષ્ણવ ધર્મના ઉપદેષ્ટા છે. શિવસ્તુ આદ્ય વૈષ્ણવ ધર્મોપદેષ્ટા. વેણુનાદ વેળા ઠાકોરજીએ વેણુ વગાડી તે રુદ્ર રૂપ જ છે. તેથી પુષ્ટિ સંપ્રદાયમાં રુદ્ર સંપ્રદાય પણ કહેવામાં આવે છે. રુદ્ર વિષયના સંહારના દેવ હોવાથી વેણુવાદન વેળા વેણુએ પણ ગોપીજનોના સંસારનો વિનાશ કર્યો અને રુદ્ર વૈષ્ણવ ધર્મોપદેષ્ટા હોવાથી વેણુએ નાદ દ્વારા ગોપીજનોને ભગવાન તરફ વાળી આવો વેણુપથ છે. સુખદેવજી શિવના અવતાર છે, તેથી જ ભાગવતનો બોધ આપે છે, પણ પોતે ભગવત સેવા ન કરી, પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત ન કરી. એટલે આચાર્યજી નિરોધ લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે કે યથા તથા સુખાદીના નૈવાત્મની કુતોન્યત. બ્રહ્મા વિષયના કરતા હોવાથી એમની ભક્તિ કરવાથી મોક્ષ ન મળે, પરંતુ મુક્તિજનક કર્મનું જ્ઞાન એમની પાસેથી મેળવી શકાય. વિષ્ણુ વિષયના પાલક છે, તેથી એમના ભક્તોનું એ એવી રીતે પાલન કરે છે કે એવા ભક્તો વિષયમાં પ્રવૃત્ત થવા જ ન પ્રેરાય. શિવ વિષયનો ઇન્ટરનલી સંહાર કરે છે. શિવ અને વિષ્ણુના ભક્તો એમના આશ્રિત થઈને
આ દેવોના સામર્થ્યને રિયલાઇઝ કરે છે અને એમને સમર્પિત થઈને રહેવાથી એમને રિલીઝ કરે છે. દીકરીને કહીને સાસુ વહુને સંભળાવે તેમ શ્રીમદ આચાર્ય ચરણ શિવ અને વિષ્ણુનું દ્રષ્ટાંત બાલબોધ ગ્રંથમાં આપીને કૃષ્ણના તદીય અને તદાશ્રિત રહેવાનું આ ગ્રંથમાં નારાયણદાસને ઇન્ડિકેશન આપે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરુષાર્થથી અતિરિક્ત અને અતીત એવી પંચમ પુરુષાર્થ રૂપ પુષ્ટિ ભક્તિને અહીં ઇન્ટ્રોડ્યુસ કરે છે. નાટ્યશાસ્ત્રમાં કહેલું છે કે કોઈ પણ નાટકની ક્લાઇમેક્સ લાવવી હોય તો પહેલાના અંકોમાં એના બીજની વાવણી થાય છે. આવી રીતે અખિલ ષોડશ ગ્રંથનું બીજરૂપ ગ્રંથ બાલબોધ છે. શિવ અને વિષ્ણુના દ્રષ્ટાંતથી ષોડશ ગ્રંથના હાર્દરૂપ સિદ્ધાંત એવા તદીયત્વ અને તદાશ્રયત્વને આચાર્યજીએ બાલબોધમાં બીજ રૂપે વાવી દીધા છે. શિવ અને વિષ્ણુનું નામ આપી શ્રી મહાપ્રભુજી કૃષ્ણની ભક્તિ કેમ કરવી એનો નિર્દેશ કરે છે. આચાર્યજી બાલબોધ ગ્રંથમાં સાંખ્ય અને યોગથી કે શિવ અને વિષ્ણુથી થતા મોક્ષનું સર્વ સિદ્ધાંત સંગ્રહ કરે છે. મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથમાં પંચમ પુરુષાર્થ રૂપ પુષ્ટિ ભક્તિને પ્રગટ કરી છે. એ ભક્તિ આપનો સ્વસિદ્ધાંત હોવાથી અંશી છે અને બાલબોધમાં વર્ણવેલ સર્વ સિદ્ધાંત પુષ્ટિ ભક્તિનો અંશ છે. આવી રીતે અંશાંશી રૂપે એકમયતા હોવાથી બાલબોધ ગ્રંથોક્ત સાંખ્ય, યોગ, નવધા ભક્તિ, મોક્ષ, શિવ અને વિષ્ણુના વર્ણનથી શ્રી વલ્લભની સદાય રસમાં તત્પર રહેતી વૃત્તિને કંઈ પણ સ્ખલન થતું નથી. સાંખ્યથી મળતું આત્મસુખ એ બ્રહ્માનંદ કે ભજનાનંદનો એક અંશ જ છે. તેવી રીતે શિવને વિષ્ણુ દ્વારા મળતી સાલોક્યાદિ મુક્તિ પણ બ્રહ્માનંદ કે ભજનાનંદનો અંશ છે. સાંખ્ય યોગમાં કથિત સુખદ આત્મા મમય વાંશો જીવ લોકે સિદ્ધાંતમાં અભિરમે છે અને શિવ અને વિષ્ણુ પણ ભગવાનમાંથી પ્રગટ થયેલા અવતાર હોવાથી અહીં વર્ણવવામાં આવે સાધન પણ ભક્તિના અંશ રૂપે છે. આ લેખમાં આ વિષયનો વિશેષ ખુલાસો આગળ જતા પંચપર્વા વિદ્યામાં થશે, જેનાથી સુસ્પષ્ટ થશે કે આ સર્વે ભક્તિના અંગ છે. આ ગ્રંથના શ્રવણથી નારાયણદાસ કાયસને જે બોધ આપવાનો છે અને એમનામાં જે ભાવનું સિંચન કરવાનું છે તે અનાયાસ સિદ્ધ થઈ જાય છે. નારાયણદાસે શ્રી મહાપ્રભુજીને વિનંતી કરેલ કે ऐसी कृपा करो जो संसार को दुख सुख कछु मोको बाधा न करे. चित्त ઠાકોરજી કે ચરણારવિંદ में લખ્યો રહે. અહીં નિરોધ માગી રહ્યા છે. સાંખ્ય, યોગ, વિષ્ણુ કે શિવથી નારાયણદાસના સંસારના સુખ અને દુઃખ નિવૃત્ત થઈ શકત, પણ નારાયણદાસનું ચિત્ત ઠાકોરજીના ચરણારવિંદમાં ન લાગી શકત. આ કાર્ય શિવ અને વિષ્ણુ પણ ન કરી શકે તો સાંખ્ય અને યોગની ક્યાં ગતિ? ચિત્ત ઠાકોરજી કે ચરણારવિંદ में લગ્યો રહે, એ જે નારાયણદાસે માગ્યો એમાં જ પંચમ પુરુષાર્થ રૂપ પુષ્ટિ ભક્તિની ટસરો ફૂટે છે. નારાયણદાસે સંસારનું સુખ દુઃખ જાય અને ઠાકોરજીના ચરણ કમલમાં મન સ્થિર રહે એવા ટોટલ પેકેજની માંગણી કરી છે. અંશ અને અંશીનું આ પેકેજ છે. સિદ્ધાંત મુક્તાવલી અને અન્ય ષોડશ ગ્રંથોમાં વર્ણવેલી પુષ્ટિ ભક્તિ અંશી છે, અંગી છે અને બાલબોધ અંશ કે અંગ છે. કેવી બેજોડ સિફતતાથી આચાર્યજી અંગને અંગી તરફ લઈ જાય છે એની અનિર્વચનીય ઝાંખી સહેજ કરી લઈએ. ચંદ્રમુખી પ્રિયતમાના મુખ પર ઓજલ આવે
અને એના મુખ દર્શન ન થવાથી પ્રત્યક્ષ વિરહમાં પ્રેમીને જે સ્પંદનો થાય છે એનાથી અનેક વિયોગજનિત વિરહના અલૌકિક સ્પંદનો નારાયણદાસને આ ગ્રંથના શ્રવણથી થાય છે. બાલબોધ ગ્રંથમાં મહાપ્રભુજીએ નારાયણદાસના વરણની એવી વ્યૂહરચના રચી છે કે આ ગ્રંથનો ભાવ હૃદયમાં સ્થિર થતા જ નારાયણદાસને ક્વાસી ભાવના વિરહ સિવાય કોઈ દિશા નથી રહેતી. બાલબોધ ગ્રંથમાં કહેલ સાંખ્ય અને યોગ એ પુષ્ટિ ભક્તિના ઉપાંગ છે. વિષ્ણુ અને શિવ ભક્તિમાં ગર્ભિત રહેલ તદીયત્વ અને તદાશ્રયત્વ પુષ્ટિ ભક્તિનું અંગ છે. પુષ્ટિ ભક્તિ સ્વયં અંગી છે. બહુ જ કૌશલ્યતાથી શ્રી વલ્લભે આ ગ્રંથમાં અંગ પ્રગટ કરી અંગીને છુપાવ્યો છે. અંગીને સિદ્ધાંત મુક્તાવલીમાં પ્રગટ કર્યો છે. જેમ વેણુનાદન દ્વારા ઠાકોરજીએ અંગોનું ઉદ્બોધન કર્યું, ત્યારે ગોપીજનોને અંગી એવા કૃષ્ણ માટે વિપ્રયોગ જાગ્યો. એ જ પ્રક્રિયા આચાર્યજીએ નારાયણદાસના વરણમાં સ્થાપિત કરી. આગળ જોયું તેમ આપણો રુદ્ર સંપ્રદાય છે. રુદ્ર અગ્નિરૂપ છે અને અગ્નિ વાણીનો પતિ છે. તેથી અગ્નિરૂપ વાક્પતિ શ્રી વલ્લભની વાણી વેણુનાદાત્મક હોવાથી નારાયણદાસનું વરણ વેણુનાદના પ્રોસેસથી કરે છે. નારાયણદાસના વરણની પ્રક્રિયામાં સાંખ્ય અને યોગે મહાત્મ્ય જ્ઞાનનો પાઠ ભજવ્યો. તદીયત્વ અને તદાશ્રયે કૃષ્ણ માટે ભાવનાઓ પ્રેરિત કરી, પણ ભાવરૂપ કૃષ્ણ ન દેખાયા. અંગી ગુપ્ત રહ્યા, એટલે ફલશ્રુતિ ક્વાસી ભાવમાં આવી. આ ક્વાસી ભાવને વિશેષ પ્રજ્વલિત કરવા શ્રી વલ્લભે નારાયણદાસને સ્વરૂપ સેવા ન આપી. વાર્તા કહે છે, તો સ્વરૂપ સેવા નિભેગી નહીં. નારાયણદાસને બ્રહ્મસંબંધ કરાવી આચાર્યજી એમને ઠાકોરજી સાથે વરાવે છે અને નારાયણદાસને બોધ આપે છે કે તું પ્રભુ માટે છે, પણ ભગવત સેવા ન પધરાવી. મહાપ્રભુજી નારાયણદાસના ક્વાસી ભાવને ઉત્તેજિત કરે છે. નારાયણદાસના ક્વાસી ભાવના તાપને તપ્ત કરવા, ઉદ્દીપન કરવા શ્રી મહાપ્રભુજી એમના માથે તદીયત્વના એટલે કે સમર્પણના મૂર્તિમંત સ્વરૂપ રૂપ ગદ્ય મંત્રને તથા તદાશ્રયત્વના સ્વરૂપ એવા અષ્ટાક્ષર મંત્રને સ્વહસ્તાક્ષર રૂપે પધરાવી આપે છે. ગદ્ય મંત્ર એ વિપ્રયોગમાં દીક્ષા છે. એની સેવાથી અને એના સાનિધ્યથી નારાયણદાસનો વિપ્રયોગ પ્રગાઢ બને છે. સમર્પણના મંત્રને સેવ્ય બનાવી મહાપ્રભુજીએ નારાયણદાસના હૃદયમાં સમર્પણના ભાવની સરિતાને અસ્ખલિત વહેતી કરી દીધી અને એમને સ્વરૂપ સેવા ન પધરાવી. એટલે એ સરિતાને સમાવવા મહાસાગર ન મળ્યો. પરિણામે સરિતાએ વિપ્રયોગનો પંથ લીધો. આ દશામાં શ્રી વલ્લભ નારાયણદાસને એ નિચોડ પર લાવી રહ્યા છે કે અવિનિયોગે ક્વાસી ભવતી. દીકરી પરણીને સાસરે જાય કે ન જ પરણી હોય એમાં ક્વાસી ભાવ ન ઉદ્ભવે, પણ પરણ્યા પછી દીકરી સાસરે ન જઈ શકતી હોય અને હૃદયમાં પ્રેમના અંકુરો ફૂટ્યા હોય ત્યારે ક્વાસી ભાવ જનિત થાય છે. બાલબોધ ગ્રંથનું આવું બાલ પ્રબોધન છે. આવી રીતે નારાયણદાસને સર્વ દિશાઓથી ઘેરી મહાપ્રભુજી એમને રાસ પંચાધ્યાયીમાં કહેલ ક્વાસી ભાવની સિદ્ધિ કરાવે છે. વિપ્રયોગાગ્નિમાં આ ભગવદીયનું હૃદય દીનતા અને નિસાધનતાથી આર્દ્ર રહે છે. જે ભાવનો આર્દ્રનાદ કરે છે તે ભાવ છે, હા નાથ, હા રમણ પ્રેષ્ઠ, ક્વાસી મહાભૂષણ. પોતાના નાથ તિરોધાન થયા એટલે પોતાનો ધર્મ પુરુષાર્થ સિદ્ધ ન કરી શકનાર ગોપી વિલાપ કરે છે,
હા નાથ. પોતાના અર્થ પુરુષાર્થને નિર્દેશિત કરતા ઉદ્ગાર સ્રવે છે. રમણ પ્રેષ્ઠ. કામ પુરુષાર્થ સિદ્ધ ન થતા ક્વાસી ભાવ જાગે છે. મહાભુજમાં સમાવવું એ ગોપીનો મોક્ષ પુરુષાર્થ છે. આ ભાવને પ્રતિપાદિત કરતા વાર્તા કહે છે, ભૈયા જી શ્રી गोकुल श्री आचार्य जी के दर्शन को कब चलेंगे? आ सांभळता नारायण दास नेत्र में जल भरी लीला रस में मग्न होई जाते. વિપ્રયોગની શરત એ છે કે એ અપૂર્ણ અનુભૂતિમાં જાગે. પ્રભુની પૂર્ણાનુભૂતિ થાય કે અનુભૂતિ જ ન થાય તો વિપ્રયોગ ન પ્રગટે. પુષ્ટિ ભક્તને આવી અપૂર્ણ અનુભવની અવસ્થામાં રાખવા શ્રી વલ્લભે સેવા અને કથા એમ ભક્તિના 2 અંગોને પેશ કર્યા, જેથી બુદ્ધિથી અને ઉર્મિથી પુષ્ટિ જીવમાં એવો ભાવ ન આવે કે ભક્તિ સંપૂર્ણ થઈ ગઈ. સેવા કરતી વેળા કથાનો અભાવ રહે છે અને અનોસરમાં ભગવત કથા થતી હોય ત્યારે સેવાનો અવસર નથી. આમ સર્વ દશામાં અતિ કૃપા કરી આચાર્ય ચરણ પુષ્ટિ જીવને અપૂર્ણ રાખે છે. પુષ્ટિ જીવના શેષ મહાત્મ્યનો આવો અશેષ મહિમા છે. નારાયણદાસની વાર્તા એનું પ્રમાણ છે. ગોપીજનોને ભજનાનંદના આવેશમાં બ્રહ્માનંદ અનાયાસ સિદ્ધ થઈ ગયેલ. એ જ અવસ્થા નારાયણદાસની છે. અન્ય માર્ગમાં જે સાધ્ય છે તે મહાપ્રભુજીના માર્ગમાં સાધન છે, પુષ્ટિ ભક્તિનું અંગ છે. ભગવાને જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિના દીકરા તરીકે મોકલા અને મુક્તિને દાસી તરીકે મોકલી. જ્ઞાન એટલે યોગ અને વૈરાગ્ય સાંખ્ય છે. સાંખ્ય અને યોગ ભગવાનના કુંડલ છે. નવધા ભક્તિ કર્માત્મિકા છે. એ ભક્તિથી જ્યાં સુધી પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ નથી થતી ત્યાં સુધી પુષ્ટિ માર્ગીય તત્વ ઉપલબ્ધ નથી થતું. નારાયણદાસને આચાર્યજીએ બ્રહ્મસંબંધ કરાવી એમના સમર્પણમાં પ્રૌઢત્વને સ્થાપન કરી એમનામાં જે ક્વાસી ભાવ જગાડ્યો એ જ નારાયણદાસની બાલબોધ ગ્રંથમાંથી સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથ તરફની ઉડાન છે. એમની પ્રેમ લક્ષણા ભક્તિનું દર્શન છે. તેથી જ વાર્તા કહે છે, નારાયણદાસ લીલા રસમે મગ્ન થઈ જતા. આત્મસમર્પણ એ નવધા ભક્તિનો અંતિમ અંગ છે અને પ્રેમ લક્ષણા ભક્તિનો આદ્ય અંગ છે. નવધા ભક્તિ હોય પણ પ્રેમ લક્ષણા ભક્તિ સિદ્ધ ન થઈ હોય એવા જીવની અવસ્થા માથા વગરના ધડ જેવી છે. બાલબોધ ગ્રંથ દ્વારા શ્રી વલ્લભે નારાયણદાસને પુષ્ટિ ભક્તિના અંગમાં પ્રવેશ કરાવ્યો. એટલે નારાયણદાસને ગોકુલ કબ ચલોગે નો ભાવ જાગ્યો. આ ગ્રંથમાં ખૂબસૂરતી તો એ છે કે અહીં શ્રી વલ્લભ અંગી તરફ કેવલ ઈશારો કરે છે, પણ કૃષ્ણનું નામ બાલબોધમાં નથી ઉચ્ચારતા. કેવલ મંગલાચરણમાં હરિ કહ્યું છે. ઉપદેશમાં કૃષ્ણનું નામ જ નથી બોલ્યા. તેથી જ શિવ અને વિષ્ણુનું નામ સાંભળનાર નારાયણદાસ કૃષ્ણનું નામ આ ગ્રંથમાં નથી સાંભળતા ત્યારે ક્વાસી ભાવની તડપણ અનુભવે છે. જે પ્રેમી માટે રોમાંચ થતા હોય એનું કોઈ નામ જ ન લે તો કેવી વિવળ દશા થાય એવી નારાયણદાસની છે. અંગમાંથી અંગી તરફ જતી વેળા જે બોર્ડર લાઈન છે તે તદીયત્વ અને તદાશ્રયનો ભાવ છે. આ બોર્ડરની એક તરફ ટીન એજની દશા છે અને એને ઓળંગી જતા યુથફુલનેસ પ્રગટ થાય છે. આવી ક્વાસી ભાવની યુથફુલનેસના આવેશમાં નારાયણદાસ સાંખ્ય શાસ્ત્રમાં નિષેધ કરેલ બાહ્ય જગતના વિષયની અનાત્મતાનો અનુભવ નથી કરતા અને એક યોગીની પ્રગાઢ સમાધિ હોય તેમ લીલા રસમે મગ્ન હોઈ જાતે.
ષોડશ ગ્રંથના મંગલાચરણ રૂપ યમનાષ્ટક છે. યમુનાજી સંયોગાત્મિકા છે. યમનાષ્ટક પછી બાલબોધ ગ્રંથનું પ્લેસિંગ રહસ્યમય છે. ક્વાસી ભાવ ન જાગ્યો તો સેવા નિરર્થક થાય, એટલે ષોડશ ગ્રંથનો દ્વિતીય ગ્રંથ બાલબોધ બન્યો, જેમાં નારાયણદાસના વિપ્રયોગના ભાવની કથા છે. સાંખ્ય યોગો પ્રકીર્તિતો ત્યાગ વિભાગેન સાંખ્ય ત્યાગ પ્રકીર્તિતઃ અહંતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. આ શ્લોકના શ્રવણથી નારાયણદાસને વેણુગીતની સુબોધિનીજીમાં વર્ણવેલ પંચપર્વા વિદ્યાનું દાન થાય છે. આ પંચપર્વા વિદ્યા છે સાંખ્ય, યોગ, તપ, વૈરાગ્ય અને ભક્તિ. આ શ્લોકમાં સાંખ્ય શબ્દ સાંભળતા નારાયણદાસને ગોપીઓની જેમ બોધ થઈ જાય છે કે પૂર્ણ પુરુષોત્તમ રસાત્મક છે. અહીં યોગ શબ્દનો ઉચ્ચાર કરી શ્રી વલ્લભે નારાયણદાસના મનનો યોગ પ્રભુમાં એવો ઘનિષ્ઠ કર્યો છે કે જાણે મોતીમાં દોરી ન પુરવાઈ ગઈ હોય. ત્યાગ શબ્દ કહેતા શ્રી મહાપ્રભુજી નારાયણદાસને પંચપર્વા વિદ્યાત્મક વૈરાગ્યનું દાન કરે છે. તેથી નારાયણદાસને ભગવદ અતિરિક્ત સર્વ પદાર્થોમાં ત્યાગ કે વૈરાગ્યનો ભાવ દ્રઢ થઈ જાય છે. અહમતા મમતા નાશે સર્વથા નિરહંકૃતો. હાકીમી કરાવી શ્રી આચાર્યજી નારાયણદાસને યોગ શાસ્ત્રમાં કહેલ બાહ્ય અત્યાગની અવસ્થામાં રાખે છે. આવી અત્યાગ દશામાં શ્રી વલ્લભ પ્રભુ નારાયણદાસને તપનું દાન કરે છે, જે આ ભગવદીયના અંતરમાં તાપ રૂપે રહે છે. પંચપર્વા વિદ્યાના દાનથી નારાયણદાસમાં નવધા ભક્તિ સિદ્ધ થાય છે, જે એમના તાપ દ્વારા પલ્લવિત થઈ પ્રેમ લક્ષણા ભક્તિ રૂપે ઉભરી આવે છે. એના ફલ રૂપે નારાયણદાસ લીલા રસમે મગ્ન હોઈ જાતે. હાકીમી કરતી વેળાએ નારાયણદાસનું મન શ્રી વલ્લભે ભગવત ચરણારવિંદમાં જ સ્થિર કરી દીધું છે. એમના લૌકિક કાર્યો સ્વયં પ્રભુ કરે છે. એવમ સદાસ્મ કર્તવ્યમ સ્વયમેવ કરિષ્યતિ. નારાયણદાસના મનનો યોગ સદા પ્રભુ સંગ ન હોય તો ભૈયાજી આચાર્યજીના દર્શન માટે ક્યારે ગોકુલ ચાલશો, એટલું સાંભળતા જ એમના નેત્ર આંસુથી ન ભરાત. નાટ્યશાસ્ત્રની દ્રષ્ટિએ આ અવસ્થા ઉપક્ષેપની છે. રથ આગળ ચાલે તો એના ઉપર રહેલી ધ્વજા પાછળ ફરકતી જાય છે. તેમ નારાયણદાસની ભક્તિનો રથ જેમ જેમ વેગથી આગળ જાય છે, તેમ તેમ એના પર ફરકતી ક્વાસી ભાવની ધ્વજા ગોકુલ તરફ મુખ કરી પાછળ ફરકતી જાય છે. નારાયણદાસને પોતાના વરણની પીછાણ છે, એટલે આચાર્ય ચરણે પ્રદાન કરેલ ક્વાસી ભાવને સદા જાગૃત રાખવા એમણે એક ચાકરને રાખ્યો છે. એ ચાકર એમને સદંતર શુદ્ધિ અપાવે છે કે ભૈયાજી શ્રી ગોકુલ શ્રી આચાર્ય जी के दर्शन को कब चलें. ગોકુળ નિરોધનું સ્થાન છે, અને ચાકરનું આવું વાક્ય સાંભળી નારાયણદાસ ભગવત ઉત્કંઠાના ભાવમાં વિભોર થઈ જાય છે. જેમની કૃપાથી નારાયણદાસને ક્વાસી ભાવની અનુપમ સિદ્ધિ ઉપલબ્ધ થઈ છે, એવા શ્રી વલ્લભ ક્યારેય ન વિસરાય એના માટે ચાકરને એ યાદ અપાવવાનું કહી રાખેલ છે કે આચાર્યજીના દર્શન માટે ગોકુલ ક્યારે જવું છે. અહીં કોઈ પૂર્વ પક્ષ કરે કે અવૈષ્ણવ એવા ચાકર પાસે પ્રભુની શુદ્ધિ લેવાથી જલભેદ ગ્રંથની બાધા લાગશે. આ શંકા અસ્થાને છે, કારણ કે જલભેદમાં અન્ય માર્ગીય પાસે માર્ગોપદેશ ન સાંભળવાની આજ્ઞા છે. ચાકર પાસેથી નારાયણદાસ ઉપદેશ નથી ગ્રહણ કરી રહ્યા, પણ એ સાંભળીને એમના પ્રપંચની વિસ્મૃતિ થઈ રહી છે. આપણા ઘરમાં ગાય કે ભેંસ હોય તો તે સ્વતંત્ર રૂપે સમર્પિત નથી,
પણ આપણી અહમતા અને મમતાનો એક પાર્ટ હોવાથી પરંપરાથી એ સમર્પિત છે. તેમજ નારાયણદાસનો ચાકર પરંપરાથી પુષ્ટિ માર્ગીય છે, અવૈષ્ણવ નથી. આપણી અહમતા મમતા સાથે જોડાયેલી વસ્તુ આપણી સત્તાની હોવાથી સમર્પિત છે. જીવાહ સ્વભાવતો દુષ્ટાહ સિદ્ધાંતને દર્શિત કરતું જુગારી નારાયણદાસનું જીવન ચરિત્ર ક્યાં અને કોઈ પણ મોક્ષ શાસ્ત્રની કલ્પનામાં ન આવે એવા આચાર્યજીના સ્વકીયત્વને પ્રાપ્ત કરનાર નારાયણદાસ ક્યાં? નારાયણદાસની વાર્તામાં દુષ્ટ જીવથી લઈને પુષ્ટિથી અતિપુષ્ટ થયેલા એવા જીવના એક નિતાંત વિશાલ ફાલની કથા છે. નારાયણદાસની વાર્તા સંસારમાં વ્યસ્ત રહેલા આધુનિક જીવો માટે પ્રેરણારૂપ છે. એક વખતના જુગારી નારાયણદાસ મહાપ્રભુજીના કૃપા બલથી હાકીમી નારાયણદાસ બની તાપ ભાવ માધુરીની તડપણને અનુભવી રોમાંચિત થઈ પ્રભુના ભક્તિના લલિત લીલા રસમાં પ્રેમાદ્ર થઈ જાય છે. બાલબોધ ગ્રંથના ભાવ સહિત નારાયણદાસના પુષ્ટિ જીવનની વાર્તા કોઈ સમજશે એના માટે શ્રી વલ્લભ આશીર્વાદ આપે છે. ઇત્યેવં કથિતં સર્વં નૈતજ જ્ઞાને બ્રહ્મ પુનઃ. બાલબોધ ગ્રંથમાં આચાર્યવર્ય શ્રી વલ્લભે એસ્થેટિક્સ, મેથાફિઝિક્સ અને થિયોલોજી એમ ત્રણેય પહેલુંને વિલક્ષણતાથી ચમકાવ્યા છે. આત્મસુખ તરફ લઈ જનારા સાંખ્ય અને યોગ માર્ગ આત્માના વિશેષ સૌંદર્ય સામે સંસારના વિષય સૌંદર્યને તુચ્છ કરી દીધો. આત્મસુખ માટે જીવને પ્રેરિત કર્યો. આ જ એસ્થેટિક્સનો અનુભવ છે. આત્મા બ્રહ્મનો અંશ છે એ મેટાફિઝિક્સનો વિષય બન્યો. ભક્તિ થિયોલોજીનો વિષય છે. તદાશ્રયત્વ, તદીયત્વ, પ્રપંચ વિસ્મૃતિ, ભગવદાસક્તિ ભક્તિના ફલક હોવાથી આચાર્યજીએ બાલબોધમાં થિયોલોજીને પણ આવરી લીધું છે. શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીએ અવતાર દશામાં ઘણા પુષ્ટિ જીવોને પહેલા ફલનું દાન કરી પછી સાધનમાં રાખ્યા છે. પ્રત્યેક પુષ્ટિ જીવને સાધન ફલના ચક્રમાંથી પસાર થવું પડે છે. એના કારણે જીવ પરિપક્વ બને છે. અચ્યુતદાસજીને મહાપ્રભુજીએ સીધા જ ફલાત્મક માનસી સેવામાં લીધા. નારાયણદાસને પ્રમાણના માધ્યમથી મહાપ્રભુજી પ્રમેયરૂપ વાસી ભાવનું દાન કરે છે. 252 વૈષ્ણવ વાર્તા 171. નારાયણદાસ પાંડે. લીલાનું નામ નારાયણી, સાત્વિક ભક્ત. બાલબોધમાં તદીયત્વ અને તદાશ્રયનો પુષ્ટિજીવો માટે મૂલોપદેશ છે. તદીય એટલે સમર્પિત થઈ રહેવું. સમર્પણેનાત્માનો હિ તદીયત્વં ભવેત ધ્રુવં. નારાયણદાસજી પર શ્રી વલ્લભના હસ્તાક્ષરની સેવા બિરાજતી હતી એટલે એમની વાર્તામાં એમના સમર્પણના ભાવ અને ક્રિયાનું વિસ્તૃત વર્ણન ન થયું. બાલબોધ ગ્રંથના આ ભાવને શ્રી ગુસાઈજી સ્વયં સમર્પણને કૃતિમાં લાવીને એના દર્શન કરાવે છે. આ વાર્તામાં શ્રી વિઠ્ઠલેશ પ્રભુ શ્રી ગોવર્ધનધર અને શ્રી નવનીત પ્રિયાજીની સેવામાં કેવી રીતે રત રહે છે એનું વિસ્તૃત વર્ણન છે, જેથી વૈષ્ણવોને તદીયત્વના સમ્યક દર્શન થાય છે. નારાયણદાસ પાંડેના તદીયત્વનું વર્ણન કરતા વાર્તા કહે છે કે नारायणदास जो श्री गोसाई जी आपकी सेवा में तत्पर रहे, तब श्री नवनीत प्रिया जी नारायणदास पांडे को अनुभव जतावन लागे. तदीयत्वनी आ पलावस्था છે. નારાયણદાસ પાંડેને શ્રી વિઠ્ઠલેશ માટે જે તદાશ્રયત્વ છે એને ભાવ પ્રકાશમાં સમજાવે છે કે જો वैष्णव को या प्रकार गुरु को आश्रय दृढ़ होए तो श्री ठाकुर जी
આપ હી તે અનુભવ જતાવે. નારાયણદાસ કાયસના ભાવની કન્ટિન્યુટી આ વાર્તામાં છે. નારાયણદાસ કાયસને શ્રી ગોકુલ જવાની ઉત્કંઠા હતી, તો નારાયણદાસ પાંડે પણ શ્રી ગોકુલ છોડી કે કહું નહીં ગए. સો નારાયણદાસ પાંડેને દેહ છોડી તહાં તાहीं કહું ન ગए. એટલે આ વાર્તાના પ્રારંભમાં કહ્યું, ये इनते प्रगति है ताते उनके भाव रूप है. 252 वैष्णव वार्ता 170 ભીષ્મદાસ ક્ષત્રિય. લીલાનું નામ દ્રઢવ્રતા, રાજસ ભક્ત. શ્રી ગુસાઈજી, શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજીને કેવી રીતે સમર્પિત થયા છે એનું વિસ્તૃત વર્ણન આ વાર્તામાં છે. નારાયણદાસ કાયસના અનુસંધાન રૂપે આ ભીષ્મદાસ પણ શ્રી ગોકુલ છોડી કબહુ ન કહે. સમર્પિત પુષ્ટિ જીવના અંતરમાં કેવો આહ્લાદ હોવો જોઈએ એ ભીષ્મદાસ અને એમના પત્ની અહીં શીખવાડે છે. પરમ આનંદ સો ભગવત સેવા કરતે. પ્રભુએ પોતાનો આનંદ માણવા બીજાને પ્રગટ કર્યા અથવા તો પોતે જ ભક્ત રૂપે પ્રગટ થયા. સ એકાકી ન રમતે સ દ્વિતીય મે ઈચ્છત. અર્થાત એ દ્વિતીય આનંદથી પ્રભુને સમર્પિત ન થાય તો પ્રભુ એના દ્વારા પોતાના આનંદને કેવી રીતે માણી શકશે? પ્રથમાવસ્થામાં તો જીવને સેવામાં આનંદ આવવો જોઈએ, પછી એ પ્રભુના સુખનો વિચાર કરી શકે. આવા તદીય ભીષ્મદાસજી માટે ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે સો ઇનસો શ્રી ઠાકોરજી સાનું ભાવતા જતાવતા. 252 વૈષ્ણવ વાર્તા 169 કાનબાઈ. લીલાનું નામ કન્હૈયા, તામસ ભક્ત. આ વાર્તામાં તદીય અને તદાશ્રિત ભગવદીયના લક્ષણ અને એની વિવિધ ફલશ્રુતિના દર્શન આપણને થશે. શરણે આવતા જ કાનબાઈએ શ્રી ગુસાઈજી સન્મુખ પોતાની સમર્પિત રહેવાની ભાવના અભિવ્યક્ત કરી. વાર્તા કહે છે, મોકો સેવા પધરાઈ દીજીએ, મેરો મનોરથ સેવા કરવે કો હૈ. તદીય ભાવમાં અહર્નિશ વિચરતા કાનબાઈને શ્રી ઠાકોરજી કેવો પ્રતિસાદ આપતા? વાર્તા કહે છે, સો कानबाई सो श्री ठाकुर जी सानुभावता जनावते और श्री ठाकुर जी कानबाई सो बातें करते, जो वस्तु चाहिए सो मांगी लेते. કાનબાઈનું તદીયત્વ બાલભાવથી સિદ્ધ છે. તેથી એમના ઠાકોરજી લૌકિક બાળકની જેમ પાતળમાંથી આરોગી ખેલવા જાય છે અને પુનઃ ખેલીને એ જ પાતળમાંથી આરોગે છે. કાનબાઈ શ્રી ઠાકોરજીમાં અને એમના સેવ્ય સ્વરૂપ કાનબાઈમાં એટલા ઓતપ્રોત છે કે કાનબાઈને જ્યારે લાગ્યો કે ઠાકોરજીને બહુ જ ટાઢ લાગી છે, ત્યારે સેવક સેવ્યને હૃદયથી ચાંપીને પોતાની સંગ પોરાડે છે. નારાયણદાસ કાયસમાં તદીયત્વનો ભાવ કેટલો ગહેરાઈથી હતો એનું અનુમાન આ પ્રસંગથી થશે.